હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ ન્યૂ વિડીયો. આજનો આપણો વિડીયો બનાવવાનો મુદ્દો એટલો જ છે કે ઘણી વખત આપણે આપણા પેરેન્ટ્સને એટલી રિસ્પેક્ટ નથી આપતા જેટલી એ પોતે ડિઝર્વ કરે છે. હવે લાસ્ટ વીકમાં હું મારા ફ્રેન્ડને ત્યાં ગયો હતો. એને એના પેરેન્ટ્સને આઈફોન 17 પ્રો મેક્સ ગિફ્ટમાં આપ્યો. ઓકે, જે ઘણી સારી બાબત છે અને આપણે પણ આપણા પેરેન્ટ્સને એવું કંઈ આપવું જ જોઈએ અને એમની માટે એ કરવું જોઈએ, કારણ કે એ ડિઝર્વ કરે છે અને એમને આપણી માટે ઘણું બધું કર્યું છે એમ. તો એ છે ને એના મધરને 17 પ્રો મેક્સના ફંક્શન શીખવાડતો હતો. હવે તમને અને મને બધાને ખબર છે, ઓકે, આપણા પેરેન્ટ્સ એક જનરેશન પાછળના છે. તો ઘણી વખત એવું પણ થાય કે લાઈક એ આપણા કરતાં ઓછું ભણ્યા હોય એટલે એમને ફંક્શન શીખતા વાર લાગે, અને એના મધર સાથે પણ એવું જ થયું. તો એનાથી પેશન્સ ના રખાયું અને એનાથી એવું કહેવાય ગયું એના મધરને કે મમ્મા તમે સાવ ગાંડા જેવા જ છો એમ, ક્યારનું તમને શીખવાડું છું પણ તમને કંઈ આવડતું નથી. અને એ સાંભળ્યા પછી છે ને મને એવું રિયલાઇઝ થયું કે ખરેખર આપણા પેરેન્ટ્સ ગાંડા જેવા જ છે. કેમ? કારણ કે એમને એમનું બધું જ આપણને આપી દીધું, બરાબર? એમને એમનો સમય આપણને આપી દીધો, એમને એમનું કરિયર આપણી માટે આપી દીધું. અરે આપણે બહુ જ શુક્રગુજાર છીએ કે આપણે લાસ્ટ જનરેશનના સંતાનો છીએ. જો હમણાંની જનરેશનના સંતાન હોત ને તો એ પણ આપણને ડે કેરની અંદર કાં તો નેની પાસે મૂકીને પોતાના કરિયર સાચવવા જતા રહ્યા હોત. શું એમની એ જ ભૂલ છે? એમની એ ભૂલ છે કે એમને એમનું કરિયર નથી જોયું અને આપણી બાજુ જોયું છે. તો મિત્રો, આજનો આ વિડીયો એટલા માટે જ છે કે જો તમારાથી પણ તમારા પેરેન્ટ્સને એવું કંઈ બોલાઈ ગયું હોય તો મિત્રો આજે ને આજે જ એમની પાસે જજો, એમની ક્ષમા માંગજો હાથ જોડીને, એમને પગે પડજો અને એમને ગળે મળજો. મિત્રો, ફાધર માટે તો મારે ખાલી એટલું જ કહેવું છે કે મારા ફાધર હોય કે તમારા ફાધર હોય, આપણે બધાને ખબર હશે અને આ વાતથી તમે બધા જ રિલેટ કરશો કે આપણા પપ્પા એવી વ્યક્તિ છે કે જેને દિવાળીની અંદર છે ને 4-4 વર્ષ, 5-5 વર્ષ, એક બે જોડી ખાલી કપડાં પહેર્યા છે. પણ આપણી માટે એ બજારમાંથી નવા ફટાકડા લઈ આવતા, બજારમાંથી નવી મીઠાઈઓ લઈ આવતા, પણ પોતે પોતાનું મોજ શોખ મારીને. તો મિત્રો, હવે આપણી વારી છે, આપણે પણ આપણા પેરેન્ટ્સને એટલી જ રિસ્પેક્ટ આપીએ. અને આઈ થિંક આ વિડીયો સાથે તમે પણ રિલેટ કરશો, કારણ કે મારાથી તમારાથી ઘણી વખત પોતાના પેરેન્ટ્સને એવું કંઈ બોલાઈ જતું હોય છે. તો આજનો આ વિડીયો એટલા માટે જ છે. મને એટલી પણ ખબર છે કે લાઈક આપણી આ જનરેશન છે ને એવી છે કે આપણે આપણા પેરેન્ટ્સને ઇવન સોરી કેવું હશે ને તો પણ આપણે ખચકાતા હોઈશું. આઈ ડોન્ટ નો વાય, બટ હ્યુમન ટેન્ડન્સી છે એવી. આપણે આપણા પેરેન્ટ્સને સોરી નથી કહી શકતા અને આપણે જે વ્યક્તિને જાણતા નથી એને રીઝવવા માટે, એને રાજી કરવા માટે સોરી સોરી કહીએ છીએ, બરાબર? તો મિત્રો, આજનો આ વિડીયો એટલા માટે જ છે કે આપણાથી જો પણ આવી કંઈ ભૂલ થઈ હોય તો આપણે આપણા પેરેન્ટ્સ પાસે જઈએ, એમને સોરી કહીએ, એમને ગળે મળીએ, અને પછી જો જે અનેરો આનંદ આવશે ને એ કંઈ બીજો જ છે. ઓકે મિત્રો, તો વિડીયો ગમ્યો હોય તો વધુથી વધુ શેર કરજો, લાઈક કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. ઓકે, મળીએ તો નેક્સ્ટ વિડીયોમાં.